જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું મિસ્ત્રી મૂવીની અને સ્ટારકાસ્ટની આપણે વાત કરી લઈએ। સ્ટારકાસ્ટમાં છે માનસી પારેખ, રોનક કામદાર, ટીકુ તલસાનિયા, પ્રેમ ગઢવી, હિતુ કનોડિયા એવા દિગ્ગજ કલાકારો છે અંદર। બાકી તમને જોવાની બી મજા આવે અને છેલ્લે એક સરપ્રાઈઝ બી છે જોરદાર, એ તમને બી જોવાની મજા આવે તો પ્લીઝ જોવા જજો। રાઇટર એન્ડ ડાયરેક્ટર કુશલ એમ નાઇક, જે રીતે સ્ટોરી ટેલિંગ કર્યું છે, જે રીતે ડાયરેક્શન કર્યું છે, એક નંબર। મને બહુ મજા આવી, કેમ કે મને લવ સ્ટોરી બહુ જ ગમે છે પર્સનલી। તો મને તો બહુ જ મજા આવી। પહેલાં તો હું એ જ જોતો કે લવ સ્ટોરીમાં છે શું એવું અલગ એવું શું છે, પણ મને આ લવ સ્ટોરીમાં કંઈક અલગ જોવા મળ્યું। આ લવ સ્ટોરી બીજી બધી લવ સ્ટોરી કરતાં અલગ લાગી, કેમ કે આ મૂવીનો કોન્સેપ્ટ આખો અલગ છે લવ સ્ટોરીમાં। અને બધામાં બીજી બધી લવ સ્ટોરીમાં કેવું હોય છે કે ભાઈ મળે છે, હાય હેલો થાય છે, પછી ઘરવાળા માનતા નથી ને પછી છેલ્લા માની જાય છે, મેરેજ થાય છે, એ બધીની લવ સ્ટોરી એ ટાઈપની હોય છે, કાં તો પછી છૂટા થઈ જાય છે, એવી બધી લવ સ્ટોરી હોય છે। પણ આમાં અલગ જ કોન્સેપ્ટ છે આખો, જે આખો હું તમને નહીં બતાવી શકું, એના માટે તમારે મૂવી જોવી જ પડશે। પ્લસ પણ હું એ તમને એ કહીશ કે આ મૂવીમાં તમને ઘણા એવા કેરેક્ટરો જે તમે ટ્રેલરમાં નહીં જોયા હોય, અને એ કેરેક્ટર ઘણા એવા એક નાની છોકરી છે, પ્લસ હિતુ કનોડિયા, સ્ટાર્ટિંગથી હિતુ કનોડિયા સરથી ચાલુ થાય છે। તો એ અમુક સરપ્રાઈઝ કેરેક્ટરો છે, તમને જોવાની મજા આવે છે। ને આ લવ સ્ટોરી તમને એ વસ્તુ શીખવાડી છે કે તમે કોઈ પ્રેમમાં પડો છો, અને કેવું કે દરેક લવ સ્ટોરીમાં આપણે જેમ કે કોઈ બ્રેકઅપ થઈ જાય કે કેવું હોય તો એના આપણે દેવદાસ બની જઈએ, કાં તો પછી એને ભૂલી નથી શકતા। અને આ મૂવી તમને એ શીખવાડે છે કે તમે પ્રેમ કરો, ના નથી, પણ એ પ્રેમને તમે એ રીતે શરતો કે એ રીતે રાખો કે તમને એ પ્રેમ મળે તો તમે એની સાથે લગ્ન કરો। અને જો તમે ના હોય, તમે એમ વિચારતા હો કે ના મારા મહિના માટે જ આની જોડે રહેવું, તો એક મહિના માટે જ રહે, એ રીતે સાચું બોલીને એની જોડે રહો। પ્લસ આ મૂવીમાં તમને એ શીખવાડે કે તમે કોઈ જાતનું એ પ્રેમને એટલું બધું માઇન્ડમાં ના લઈ લો કે તમે કોઈ વ્યસન પર ચડી જાઓ, કે કોઈને હર્ટ કરો, કે તમે કોઈ ખોટું પગલું ભરો નહીં। આ મૂવી તમને એ શીખવાડે છે કે તમે પ્રેમમાં પડો અને એને જો તમે છોડી દે કે બ્રેકઅપ થઈ ગયું છે તો એને ભૂલી જાઓ અને આગળ વધો। જેમ કે આમાં એક કોન્સેપ્ટ છે કે માટલું ફોડો અને તમે મૂવ ઓન કરો અને આગળ વધો, બસ આ મૂવીમાં એ તમને શીખવાડે છે। પ્લસ એક્ટિંગની વાત કરીએ તો માનસી પારેખ ગજબ જોરદાર એક્ટિંગ। પ્લસ મને તો વધારે પડતું બધાથી એમ સારું, મને એક ડાયરેક્ટ મન પર લાગ્યું કે ડાયરેક્ટ મગજમાં આવી ગયું હોય ને, તો એક છોકરીની, જે નાની છોકરીની એક્ટિંગ છે ને, એ મને બહુ મજા આવી। પ્લસ એના જે ક્યુટ અવાજથી એના જે ડાયલોગ છે, પ્લસ એ જે રીતે બોલે છે, બાકી મજા આવી। અને પ્રેમ ગઢવી જે કોમેડીનો તડકો લાવે છે અંદર, બાકી અંદર એમનો ફ્રેન્ડશિપનો રોલ, એટલે ફ્રેન્ડનો રોલ છે, જે રોનક કામદારના ફ્રેન્ડ બતાવ્યા છે। પ્લસ જેમ કે ટીકુ તલસાનિયા જે છે, એ ટીકુ સર આપણા રોનક કામદારના શું કહેવાય કાકા છે, એટલે એમની જોડે જ રહે છે, બધા સાથે રહીને પોતાનો ફોટોગ્રાફીનો બિઝનેસ છે, અને રોનક કામદાર બી એમની જોડે કામ કરે છે ફોટોગ્રાફીમાં। તો એ રીતે ત્રણ જણ હંમેશા સાથે રહે છે અંદર, એ રીતનું એમનું બોન્ડિંગ બતાવ્યું છે। પ્લસ કોમેડી જે રીતનું બતાવ્યું છે, બાકી લવ સ્ટોરી પ્લસ કોમેડી પ્લસ ઇમોશન, બાકી આ લવ સ્ટોરી તમને જોવાની બહુ મજા આવે છે। તો જોવા જજો, મજા આવશે જોવાની। બધું હું રિવીલ નહીં કરું, કેમ કે પછી તમને જોવાની મજા નહીં આવે। એટલે હું ખાલી એટલું જ કહીશ કે આ મૂવીમાં તમને છે ને આમ એવું નહીં થાય કે ના ભાઈ ચલો ઊભા થઈ જાય। સ્ટાર્ટિંગમાં થોડું તમને સ્લો લાગશે કે ભાઈ હવે આગળ શું થશે એમ એવું લાગશે કે ભાઈ લવ સ્ટોરી આગળ જશે કે નહીં જાય, આગળ જશે કે નહીં જાય, એના કારણે તમે જોવા બેસી રહેશો કે ભાઈ આની લવ સ્ટોરીનું શું થશે। કેમ કે જે રીતે ડાયરેક્શન કર્યું છે, જે રીતે સ્ટોરી ટેલિંગ કર્યું છે, બાકી એક નંબર કર્યું, મજા આવી ગઈ મને તો। જે સરપ્રાઈઝ પહેલાં તો મને એ લાગ્યું કે હિતુ કનોડિયા સર અંદર છે, બાકી એ બી લેજન્ડ એક્ટર, મજા આવી ગઈ જોવાની। મને તો પર્સનલી ગમ્યું છે, મજા આવી ગઈ। લવ સ્ટોરી છે સારી છે, પ્લસ એક સમજવાવાળી લવ સ્ટોરી છે કે ભાઈ તમે
પ્રેમમાં પડો છો તો બહુ એટલા બી એવા ના થઈ જાઓ કે તમે તમારી ફેમિલીને ભૂલીને તમે કોઈ ખોટું પગલું ભરી લો કે ખોટા આડા રસ્તે જતા રહો. તો બસ આ મૂવીમાં તમને એ જ શીખવાડે છે કે ભાઈ મૂવ ઓન કરો અને આગળ વધો. તો મૂવી જોવા જજો, મજા આવશે જોવાની. બસ બીજું તો કંઈ નહીં, બીજું તો મૂવી જોશો ત્યારે જ તમને મજા આવશે જોવાની. એમને હું કહીશ તો તમને બધું એ જ લાગે કે આ શું વાતો કરે છે. એના કરતાં તમે મૂવી જોવા જાઓ, મજા આવશે જોવાની. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.